બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક હડાદ પાસેના કેસરપુરા ગામમાંથી કૂવામાંથી એક વ્યક્તિની લાશ મળી। ચોક્કસથી કહી શકાય કે અંબાજી ફાયર વિભાગ અને પાલનપુરની ફાયર ટીમની સુંદર કામગીરી, ચોક્કસથી કહી શકાય ભારે જહેમત બાદ આ વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી હતી। ખાસ કરીને જો ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો આ વ્યક્તિ ગઈકાલ સાંજ આસપાસ કૂવામાં પડ્યો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જ્યારે ઘટનાની જાણ થતાં હડાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ખાસ કરીને કહી શકાય કે હડાદ નજીક કેસરપુરા ગામના એક કૂવામાં ચોક્કસથી કહી શકાય કે એક વ્યક્તિની લાશ પડી હોવાનું માલુમ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થતાં ઘટનાની જાણ હડાદ પોલીસને કરાતા હડાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ પાલનપુરના ફાયર બ્રિગેડના કર્મચારીઓની હાજરીમાં ચોક્કસથી કહી શકાય ભારે જહેમત બાદ આ વ્યક્તિની લાશને બહાર કાઢી હતી। જ્યારે હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હડાદ પોલીસે વ્યક્તિની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી। આ મૃતક વ્યક્તિ પાટણનો હોવાનું સામે આવ્યું।